જે વાયરસે ચીનમાં મચાવ્યો છે તરખાટ, તે વાયરસનો પહેલો કેસ ગુજરાતમાં નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું. કર્ણાટક બાદ ગુજરાતમાં પણ 2 મહિનાના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાળક મૂળ રાજસ્થાનના ડુંગરપુરનો છે. અમદાવાદના ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં 24 ડિસેમ્બરે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફના કારણે બાળક ઓક્સિજન પર હતું. 26 ડિસેમ્બરે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. રાહતની વાત એ છે કે હાલ બાળક સંપૂર્ણપણે સ્ટેબલ છે. આટલા દિવસ વીત્યા હોવા છતાં ઓરેન્જ હોસ્પિટલ સંચાલકોએ રાજ્યના આરોગ્ય વિભાગને વાયરસ અંગે જાણ ન કરી, જેને લઈને હોસ્પિટલના સંચાલકને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. જે ફાઇનલ ડાયગ્નોસિસ કરવામાં આવેલું છે તેમાં મેટાન્યુમોવાયરસ પોઝિટિવ આવેલું છે. ડિટેક્શન એની અંદર બતાવેલું છે વાયરસનું. આના અનુસંધાને પેશન્ટને સ્ટ્રિક્ટ આઇસોલેશનમાં રાખવામાં આવે તે પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે. હોસ્પિટલમાંથી બી તમામ ઇન્ફોર્મેશન લેવામાં આવેલી છે. અગાઉ પેશન્ટને વેન્ટિલેટરમાં રાખવામાં આવેલું હતું. હાલમાં પેશન્ટ સ્ટેબલ છે. આ તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અપીલ કરી કે વાયરસથી ડરવાની કોઈ જરૂર નથી. આ કોઈ નવો વાયરસ નથી. 2001માં પણ તેની ઓળખ થઈ હતી. સાવચેતી માટે હોસ્પિટલમાં ટેસ્ટિંગની સુવિધા ઊભી કરાશે. આ પણ રોગ જે છે એ જે એનો પ્રોટોકોલ છે એના માટે કોઈ વ્યક્તિ દવા નથી, પરંતુ એ લક્ષણ આધારિત એની ટ્રીટમેન્ટ છે. અને લક્ષણ આધારિત ટ્રીટમેન્ટ કરતાં કોઈને તાવ આવ્યો છે ને તાવની દવા આપતા એ મટી જાય છે, અથવા તો શરદી થઈ છે, છીંકો આવે છે, વગેરે વગેરે જે લક્ષણો છે કે ગળામાં દુખાવું છે, એની લક્ષણ આધારિત આપણે સારવાર કરીએ છીએ. તબીબોનું પણ કહેવું છે કે વાયરસથી ડરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર છે. વાયરસના લક્ષણો ન્યુમોનિયા જેવા હોય છે. ઓક્ટોબર નવેમ્બરથી ફેબ્રુઆરી માર્ચ સુધી ઇન્ડિયામાં વિન્ટર ચાલતો હોય છે. દરેક સ્ટેટમાં અલગ અલગ ટેમ્પરેચર જોવા મળે છે અને આ ટેમ્પરેચર ડાઉન થવાના કારણે ઘણા બધા વાયરસને કારણે ન્યુમોનિયા થાય છે, જેમાં ફ્લૂ વાયરસ છે, સ્વાઇન ફ્લૂનો વાયરસ છે, કોવિડનો વાયરસ છે. એ જ રીતે આ HMPVનો એક વાયરસ છે, જેના માટે અત્યારે કોઈ ભયભીત વધારે થવાની જરૂર નથી. આ વાયરસ કોઈ મ્યુટેશન થયું હોય કે વધારે ફેલાઈ જાય એવો બની ગયો હોય એવી કોઈ જ હજી માહિતી જાણવામાં આવી નથી.